ઉર્મિત જાની, વેદાંશ જાનીના પપ્પા. હું ગાંધીનગરથી બિલોંગ્સ કરું છું અને બદલી થવાથી આવ્યો હતો ને ખ્યાલ પડ્યો કે લર્નિંગથી બહુ સારી સ્કૂલ છે. હું આગળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકેલો ગાંધીનગર, અને તે એવી હાલત હતી કે છોકરો જતો અને એકવાર પાછું જોઈ લે તો આપણને દયા આવી જાય, એમ થાય કે ત્યાંથી જ પાછું લઈ લે એમ. અને એ વખતે કવિતા યાદ કરી કે નાની અમથી કુપડ નિશાળે જ્યારે જાતી, અથડાતી ભટકાતી નિશાસે જાણે જાતી. પછી ખ્યાલ આવ્યો, અહીંયા મૂક્યો ત્યારે ખબર પડી આગળ બહેનોએ જે વાત કરી સાહેબે કે ખરેખર નાની અમથી કુપડ નિશાળે જ્યારે જાતી, મલકાતી થન ગણાતી, નિજ આનંદે જ્યારે જાતી. ક્યા વાત, ક્યા વાત. એટલે સ્કૂલમાંથી ઘણું બધું શીખવા મળ્યું. વેદાંશને કદી એમ નહીં થયું કે આજે નથી જવું એમ. ઘણી વખત રવિવારે પણ તૈયાર હોય, પપ્પા આજ કેમ નહીં જવું એમ. અને ખૂબ મોટી બે વસ્તુનો ફાયદો અમારા ઘરે એ થયો કે આજકાલના છોકરા મોબાઈલમાં વળગેલા હોય, એ મોબાઈલ વગર ખાતો થઈ ગયો. અને બીજું, એ જાતે પણ ખાતો થઈ ગયો, નકર આપણે ખવડાવવું પડે, એ જાતે પણ ખાતો થઈ ગયો અને મોબાઈલ વગર ખાતો થઈ ગયો. તો લર્નિંગના બહુ મોટા ફાયદા છે. અહીં આવીને મજા આવી, પણ હવે આગળ કેરી ફોરવર્ડ નહીં કરીએ તો ગાંધીનગર જઈને ફરીથી જમીની બેન અને એમના આચાર્ય શિક્ષક વર્ષાબેનને અમે ફરીથી શોધવા પર છે એવી હાલત છે. થેન્ક યુ વેરી મચ.